આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા પંડિત વીર વિજયજી મહારાજ સાહેબે જે કાવ્ય લખ્યું 64 પ્રકારી પૂજા, એ પણ એક પ્રકારની ધર્મકથા છે. ગણધર ભગવંતોએ સૂત્રો લખ્યા, એ પણ એક પ્રકારની ધર્મકથા છે. તે બધી જ વસ્તુઓ ધર્મકથા છે કે જે વસ્તુઓમાંથી, જે કાવ્યો કે જે તંત્રમાંથી આપણે ધર્મ શોધી શકીએ છીએ. અને એ અપેક્ષાએ વિચાર કરીએ તો જીવનમાં આપણી સાથે થતી તમામ ઘટનાઓ પણ ધર્મકથા છે, જો આપણે એમાંથી ધર્મ લેતા શીખીએ તો. કેટલીક વાર એવું થતું હોય છે કે આપણે ધર્મ કરતા હોવા છતાં પણ ધર્મકથા નથી સાંભળતા, કારણ કે આપણી પાસે યા તો સમય નથી ને યા તો આપણે એમાં મન ભેળવ્યું નથી. નહીં તો નમુત્થુણમ બોલતો વ્યક્તિ એ પ્રભુ પાસેથી પ્રભુના ગુણોની ધર્મકથા નથી કરતો તો શું કરે છે? ઈર્યાવી કરતો વ્યક્તિ એ અનેક જીવો પ્રત્યેના વાત્સલ્યની ધર્મકથા નથી કરતો તો શું કરે છે? સ્તવના ગાતો વ્યક્તિ એ ભગવાનના ગુણોની સ્તવના દ્વારા એ ભગવાનની કથા નથી કરતો તો શું કરે છે? પણ આ કથાઓનું મોરલ લેવા માટે આપણી જે તૈયારી જોઈએ, આપણો જે એના પ્રત્યેનો અભિગમ, અપ્રોચ જોઈએ, એ નથી. આપણે ફક્ત નમુત્થણમ બોલવા માટે બોલીએ છીએ. આપણે સ્તવન ફક્ત એક વિધિનો ભાગ પૂર્ણ કરવા માટે કરીએ છીએ. અને એટલે ધર્મકથાઓ આપણી આસપાસ અનેક હોવા છતાં આપણને અલગથી ધર્મકથાઓ સાંભળવી પડે છે. આવી એક ધર્મકથા કે જે પંડિત વીર વિજયજી મહારાજ સાહેબે રચેલી 64 પ્રકારી પૂજા, એ કથાઓમાંની એક કથા આજે આપણે જોવી છે. બે કથા છે ઇનફેક્ટ આજે જોવાની ધારણા, કે જેમાં આસક્તિ શું કરી શકે છે. એ જે ગઈકાલથી આપણી વાત ચાલતી હતી એની કેરી ફોરવર્ડ આપણે કરીએ. એક નાની કથા છે, એક જરાક સામાન્ય કથા છે, પણ બે અલગ અલગ વસ્તુઓની આસક્તિની વાત છે. ગઈકાલની કથામાં આપણે જોયું કે કોઈના રૂપ પ્રત્યેની આસક્તિ હોય તો એ સ્વ પર બંને માટે કેટલી ભયાનક છે. આજે કેટલાક દ્રવ્ય પ્રત્યેની આસક્તિ હોય તો એ કેટલી ભયાનક છે, એની વિચારણા કરીએ. એક ગરોળીની કથા આપણે ત્યાં આવે છે. બન્યું એવું કે ઉપાશ્રયની અંદરમાં બહુ વર્ષો પહેલાંની વાત, સેંકડો વર્ષો પહેલાંની વાત, જ્યારે જ્ઞાની ગુરુ ભગવંતો વિચરણ કરતા હતા એ સમયની આ વાત. સાધ્વીજી ભગવંતો એ ઉપાશ્રયની અંદરમાં શ્રાવિકાઓને આરાધના કરાવવા અને પોતાના સંયમ જીવનનું વહન કરવા માટે બિરાજમાન હતા. એ ઉપાશ્રયની અંદરમાં એક લાકડાની પેટી હશે. એ લાકડાની પેટીની અંદરમાં સામાન્ય પુસ્તકો વગેરે જે હોય ઉપાશ્રયમાં રાખવાના એ જ હતા. પણ આ સાધ્વીજી ભગવંતોએ વારંવાર જોયું કે એક ગરોળી મોટી, જે આખા ઉપાશ્રયમાંથી ફક્ત એ જ લાકડાની પેટીની પાસે રહે છે, એ કંઈ હરતી ફરતી નથી. અને ત્યાં જાઓ તો એ સતત ત્યાં જ જાણે એની કેરટેકર હોય એવી રીતે રહેતી હોય છે. આપણને જતાંય ડર લાગે, કારણ કે કોઈ વ્યક્તિ અગર લાકડાની પેટી ઉગાડવા જાય છે તો એ તરત એના તરફ ધસી આવે છે. આવું એમણે ઘણી બધી વાર અનુભવ્યું. સામાન્ય રીતે કેટલીક વાર તો બહુ સહજપણે લીધું કે ભાઈ અહીંયા ગરોળી હશે ને એના કારણે થતું હશે. પણ 3-4 અનુભવ પછીથી કેટલાક સાધ્વીજી ભગવંતોએ ઓબ્ઝર્વેશનના મોડ પર આવ્યા અને એના કારણે એમણે એવું તારણ કાઢ્યું કે આ ગરોળી અહીંયા સિવાય ક્યાંય જતી જ નથી. પછી એ વાત એમણે ત્યાંના શ્રાવિકાઓને પૂછી કે તમને કોઈને આવો અનુભવ છે કે નહીં? તો શ્રાવિકાઓમાંથી પણ કેટલાક જણાવ્યા કે હા, આ ગરોળી તો અમે હંમેશા જોઈ છે. જોકે લાકડાની પેટી મોસ્ટ ઓફ ધ ટાઈમ અનયુઝ રહેતી, પણ તેમ છતાં જ્યારે યુઝમાં આવવાની વાત આવે ત્યારે લોકોને આવું અનુભવ કેટલાક ધ્યાનમાં આવ્યા કે યસ, આ ગરોળીની આસપાસ ફરતી હોય છે છેલ્લા કેટલાક સમયથી. આશ્ચર્ય થયું બધાને. મનમાં આ ગાંઠ વાળીને રાખ્યું કે કોઈ જ્ઞાની વ્યક્તિ મળશે ત્યારે ચોક્કસપણે આપણે પૂછશું. હવે નગરની અંદરમાં જ્ઞાની ગુરુ ભગવંત પધાર્યા અને પેલા સાધ્વીજી ભગવંતોને આ ગરોળીની જે હકીકત હતી એ એમણે પ્રોમિનન્ટલી યાદ રાખી હતી ગાંઠ વાળીને, એટલે એ તરત પૂછવાનું યાદ આવ્યું. સાહેબ, અમે જ્યાં રોકાયા છે એ ઉપાશ્રયમાં એક ગરોળી
એક લાકડાની પેટી નીચે રોજ આવીને બેસી જ જાય છે, તો એની પાછળ કોઈ રહસ્ય હશે. અને પેલા જ્ઞાની ગુરુ ભગવંત એ ઉપયોગ મૂકીને પછી કહે છે કે હા, એની પાછળ એક ગુપ્ત રહસ્ય છે. અને પછી સાહેબ સમાધાન આપે છે. આખું નગર સાંભળવા માટે બહુ તત્પર છે. અને સાહેબ સમાધાન આપે છે કે આ નગરની અંદરમાં એક શ્રાવિકાએ દીક્ષા લીધી હતી. દીક્ષા લેતા પહેલાં એની પાસે કેટલાક મૂલ્યવાન રત્નો હતા. હવે એણે તો દીક્ષા જ લેવાની હતી, બધાનો ત્યાગ જ કરવાનો હતો, પણ એ રત્નો પરની આસક્તિ એની ન છૂટી શકી. એટલે શું થયું? તો કે એને એમ હતું કે હું ઉપાશ્રયમાં જ રહેવાની, દીક્ષા લીધી છે પછી, તો હું મારા અંડર ઓબ્ઝર્વેશન હું આ રત્નોને ક્યાંક સાચવીને રાખી દઉં. પછી મારે આપવા હશે તો જોશું, અને નહીં આપવા હશે તો કાંઈ નહીં, હું એને મારી સામે છે એવું વિચારીને હું શાંતિથી જીવી શકીશ. તો એણે શું કર્યું કે આ લાકડાની જે પેટી છે, આ લાકડાની પેટીની નીચેના પોલાણની અંદરમાં એ રત્નોને એણે છુપાવીને રાખ્યા છે. એ છુપાવ્યા પછીથી તો એ દીક્ષા થઈ, કેટલીક સાધના ઉપાસના કરી હશે, ક્યાંક વિહાર બી કર્યો હશે, પાછા અહીંયા પણ આવ્યા હશે, અને એ પછીથી એ કાળધર્મ પામ્યા. હવે કાળધર્મ પામતી વખતે પણ પેલી લાકડાની પેટીની અંદરમાં રત્નો છે, મારા રત્નો છે, એ વાળો પક્ષપાત એ એના મનમાં જીવંત રહ્યો મૃત્યુ સમયે પણ. તો શું થયું? તો કે એક નિયમ છે, જ્યાં આસક્તિ ત્યાં ઉત્પત્તિ. આપણે ત્યાં કેટલીક યોનિઓ એવી કહેવામાં આવી છે કે જે યોનિઓ ત્યાં એવા વ્યક્તિઓને જન્મ મળે કે જેને આસક્તિ ચિત્કાર કરી હોય કોઈક દ્રવ્યની, તો એના રક્ષણ માટે અથવા એની લાલચની પુષ્ટિ માટે એને ત્યાં જ જન્મ મળે. આ વાત જેટલી કર્મ થિયરીવાળી છે એટલી જ આ વૈજ્ઞાનિક પણ છે. આપણે ઘણા બધા વિડીયોઝ કે ઘણી બધી વાતો એવી સાંભળી છે અને જોયું છે, બહુ સ્પષ્ટપણે આવું ઘણીવાર જોવા પણ મળ્યું છે કે ભૂગર્ભની અંદરમાંથી કોઈ વસ્તુ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે એ વસ્તુની ભેગા લગભગ નિયતપણે સાપ વીંટાયેલો જોવા મળે. એ કેમ જોવા મળે? એટલા માટે જોવા મળે કે એ સાપ પૂર્વભવની અંદરમાં એ આ જે દટાયેલી વસ્તુ છે એની સાથે સંલગ્ન હશે. આવા ઘણા બધા આપણને ફોરેનના વિડીયોઝ પણ મળે છે જોવા, અને આવા આર્ટિકલ્સ પણ જોવા મળે છે, વાંચવા મળે છે, કે જેની અંદરમાં એ લોકો લખે છે કે જ્યારે ભૂગર્ભની અંદરમાં કોઈ વસ્તુ, રત્નો, ખજાનો વગેરે ખોદીએ અને પ્રાપ્ત થાય ત્યારે અચૂકપણે એની સાથે સાપ વીંટળાયેલા જોવા મળે, જે સાપ એના રક્ષણ માટે જ હોય. એટલે એ જ્યારે કોઈ આ વ્યક્તિ આ વસ્તુ લેવા માટે આગળ ધસે ત્યારે સાપ એની ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કરે. જેમ આવી રીતે ભૂગર્ભની વસ્તુઓની અંદરમાં સાપની યોનિ છે, એવી રીતે સામાન્યતયા આપણા ઘરોની અંદરમાં ગરોળીની યોનિ છે. ગરોળી તરીકે કોણ ઉત્પન્ન થાય? તો એ આ વાત એની સાથે સહમતિ આપે છે આપણા કર્મ સાહિત્યમાં, કે જેને કોઈ એક વસ્તુ પ્રત્યેની આસક્તિ હોય એ એની આજુબાજુના તિર્યંચ યોનિની અંદરમાં જન્મ પામે. અને એ તિર્યંચ યોનિમાં મુખ્યતયા કૂતરું, પાડો એટલે કે બળદ, અને ગરોળી, આ મુખ્યતયા છે. ગરોળી એ બહુ વિશેષપણે એટલા માટે છે કે જો કોઈ આવું રત્ન હોય કે જે કોઈ દ્રવ્ય છે, ધન છે, તો ધનની આસપાસ ગરોળી થવાની વાત આપણે ત્યાં બહુ જ મોટા પ્રમાણમાં આવે છે. હવે એ વાત તો પૂરી થઈ. એ જ્ઞાની ગુરુ ભગવંતે કહી દીધું, બધાને બહુ અરેરાટી થઈ કે સાધ્વીજી જેવું જીવન મળ્યું, શ્રવણપણું મળ્યું, અને તેમ છતાં મરીને ગરોળી થઈ. અને એટલે પછીથી સાધ્વીજી ભગવંતોએ ત્યાં ગયા અને એ ગરોળીને ધર્મ પમાડવા માટે રોજ એની પાસે કેટલીક સારી વાતો કરે, એને વાસક્ષેપ કરે, એની માટે શુભ ભાવનાઓ ભાવે, એ જે ઇત્યાદિ જેને જે સ્ફૂર્યું તે કર્યું. આ કથા અહીંયા પૂરી કરી વીર વિજયજી મહારાજ સાહેબે. પણ હવે આપણે આપણી કથા શરૂ કરવાની છે. આપણને શું લાગે છે, આપણે આખા જીવનની અંદરમાં એવી કઈ વસ્તુ છે કે જેના પ્રત્યે આપણી આસક્તિ આપણને નેક્સ્ટ ભાવ સુધી કેરી ફોરવર્ડ થશે? વિચારવા જેવું છે. એ વ્યક્તિ પણ હોઈ શકે. આપણને લાગે કે આપણા ઘરના દીકરાઓ પ્રત્યે કે વડીલો પ્રત્યે કે કોઈ એક પાત્ર પ્રત્યે આપણને બહુ જ આસક્તિ છે. પ્રેમ હોવો અલગ વસ્તુ થઈ, સ્નેહ હોવો અલગ વસ્તુ થઈ, આસક્તિ હોવી અલગ વસ્તુ થઈ.
ગૌતમ સ્વામી મહારાજા જ્યારે પ્રતિબોધ કરવા ગયા ખેડૂતને, અને ત્યારે ઓલો કહે છે કે મને મારી પત્નીને હું નહીં છોડી શકું, આખું જગત છોડવાની મારી તૈયારી છે, તમે દીક્ષા કહો છો હું દીક્ષા લઈ લઉં, પણ હું મારી પત્નીને નહીં છોડી શકું. અને બહાર નીકળતા એનું મૃત્યુ થયું આકસ્મિક રીતે, અને મરીને એ જૂ તરીકે ઉત્પન્ન થયો પત્નીના વાળની અંદરમાં. આવી બધી કથાઓ પણ જો આપણને હચમચાવે નહીં અને કથાઓ કથા તરીકે જ રહે, ખાલી એક શ્રવણનું પાત્ર બની જાય, શ્રવણનું સાધન જ બનીને રહે, તો આપણે ચોક્કસપણે તપાસવું જોઈએ કે આપણે જૈન કુળને લાયક છીએ કે નહીં. આપણે બાય મિસ્ટેક જન્મ્યા છીએ? કારણ કે જૈન કુળમાં જન્મેલો માણસ તો પાત્ર હોય, પાત્રતા વગર કઈ રીતે જન્મ્યો હોય? અને જો ખરેખર પાત્રતા છે તો પછી આપણે એટલા દિઠ્ઠ કેમ થઈ ગયા, એટલા બધા પ્રૂફ કેમ થઈ ગયા કે આવી કથાઓ સાંભળીને આપણને આપણી કથા યાદ નથી આવતી કે અરે મારી પણ આવી કથાઓ છે? અને કેવી કેવી આસક્તિઓ આપણે જોયું છે. કેટલા બધા મુનિ ભગવંતોના આવા દ્રષ્ટાંતો છે કે મરીને ઉપાશ્રયની આજુબાજુના ખાળમાં, ગટરની અંદરમાં અધિષ્ઠાયક દેવ થયા, કે ઝાડના અધિષ્ઠાયક દેવ થયા. આસક્તિ ફક્ત મૂલ્યવાન વસ્તુઓ ઉપર હોય એવું જરૂરી નથી. તત્વાર્થાધિગમ સૂત્રની અંદરમાં સાધુ ભગવંત માટે, ઇનફેક્ટ પરિગ્રહ શબ્દ માટે બહુ સરસ વ્યાખ્યા લખી છે કે પરિગ્રહનો ત્યાગ એટલે શું? કોઈ વસ્તુઓ જેટલી ભેગી કરી છે એ બધાનો ત્યાગ? તો કે ના, એ તો સ્થૂળથી. પરિગ્રહનો ત્યાગ એટલે મૂર્છાનો ત્યાગ. એટલે સાધુ ભગવંતની જ્યારે ઉપધિની વાત મૂકે છે ત્યારે એમને પણ એવું કહેવામાં આવ્યું છે કે એમાં પણ પરિગ્રહનો ત્યાગ હોવો જોઈએ. એટલે શું? તો કે મુપત્તિમાં પણ કેટલાકને રાગ થઈ શકે, આસક્તિ થઈ શકે છે. કેટલાકને સાધુચર્યાની કેટલીક વસ્તુઓમાં પણ રાગ થઈ શકે છે. ઉપચાર માટે કેટલીક વસ્તુઓ, બેલ્ટ જેવું પહેર્યું હોય તો એ બેલ્ટમાંય રાગ થઈ શકે છે. રાગને વેશ સાથે સંબંધ નથી, રાગને ક્ષેત્ર સાથે સંબંધ નથી, રાગને મૂલ્ય સાથે સંબંધ નથી, રાગને દ્રવ્ય સાથે સંબંધ નથી, રાગને ફક્ત અજ્ઞાન સાથે સંબંધ છે. જીવ પોતાનું અજ્ઞાન વધારે રાખશે જે વસ્તુમાં, આ મને બહુ ગમે છે, આ મને બહુ ગમે છે, આના વગર મને ન ચાલે, આવી દુનિયામાં આપણી માટે કેટલી વસ્તુઓ છે. આવી બધી વિચારણા આપણે કરવી જોઈશે. ભલે આપણે છોડી શકીએ કે ન છોડી શકીએ, પણ સમજણ કેળવવાનો પ્રયત્ન તો હોવો જોઈએ કે મારા રૂટીન જીવનમાં એવી કઈ વસ્તુ છે કે જેના વગર મને નથી ચાલતો, તો એ મારી આસક્તિ છે. આપણામાંના ઘણા હશે કે જેને ચા વગર નહીં ચાલતું હોય, તો આ ભય ઊભો કરવા જેવો છે કે હું મરીને ચાના બગીચામાં જન્મ લઈશ. આસક્તિ ત્યાં ઉત્પત્તિ આ ઘરની કોઈક દિવાલ ઉપર લખી નાખવા જેવું છે કે જેના કારણે આસક્તિ કરતાં પહેલાં યાદ આવી જાય. મોબાઈલના વોલપેપર પણ લખવા જેવું છે જેના કારણે એટલીસ્ટ મોબાઈલ ઉપર આસક્તિ થતી બંધ થઈ જાય. આવું ઘણું કરવા જેવું છે, પણ આ બધું તો જ થશે જો આપણે ધર્મને સંવેદનશીલ બનીને લઈશું તો. નહીં તો ધર્મ પણ બીજા રૂટીનની જેમ આવ્યો અને વહી જશે. આ એક આસક્તિનો પ્રકાર, મૂલ્યની, દ્રવ્યની. હજી એક આસક્તિનો પ્રકાર, એની કથા પંડિત વીર વિજયજી મહારાજ સાહેબ આપણને કહે છે, એ છે પોતાની પ્રસિદ્ધિની આસક્તિ. હું બીજા કરતાં વધુ પ્રસિદ્ધ હોવો જોઈએ. એટલે શું થાય? મને મારી પ્રસિદ્ધિની આસક્તિ છે ને, એટલે બીજા કોઈની પ્રસિદ્ધિ એ મને તરત એના પ્રત્યે દ્વેષ ઊભો કરાવશે. બીજા કોઈની પ્રસિદ્ધિ એ મને ઈર્ષ્યા ઊભી કરાવશે. અને આ ઈર્ષ્યા જે પાપ છે એ તરત જ ટ્રાન્સફોર્મ થઈ જાય છે નિંદાની અંદર. આપણે આપણા જીવનની અંદરમાં જ્યારે પણ નિંદા કરીએ છીએ કોઈની પણ, ત્યારે સમજીને ચાલવું કે એના મૂળમાં ક્યાંક ને ક્યાંક ઈર્ષ્યા છે. એ વ્યક્તિ પ્રત્યેની પણ ન હોઈ શકે, બની શકે, પણ એવું કોઈક તત્વ છે કે જેની આપણને ઈર્ષ્યા છે અને ઓલો વ્યક્તિ એ આ તત્વના રેન્જમાં આવી ગયો એટલે એની પણ નિંદા થઈ ગઈ. પણ નિંદાના દોષમાં મૂળ ઈર્ષ્યા છે અને ઈર્ષ્યાના મૂળમાં આપણા પોતાની કેટલીક આસક્તિ છે. આ નિંદાત્મક દોષને લગતી એક કથા, સુંદર શેઠ નામના શેઠની કથા પંડિત વીર વિજયજી મહારાજ સાહેબે આપણને લખી. સુંદર નામના શેઠ વ્યાપારી હતા, બહુ જ ધર્મવીર હતા, અને એટલે દાન ધર્મ વગેરેમાં પણ બહુ રસ એમને, લોકોની અંદરમાં બહુ જ પ્રખ્યાતિ. એ જેટલું કમાય એમાંથી ખપ પૂરતું જ રાખે અને બાકીનું બધું જે છે એ મોટા ભાગે એ પોતે દાનમાં વાપરી નાખતા. લોકો એમને દાનેશ્વરી સુંદર શેઠ આવી રીતે ઓળખતા હતા.
સવાર પડે અને એમના આંગણે લોકોની ભીડ જામતી અને એમને ત્યાં નિયમ હતો કે કોઈ પણ વ્યક્તિ ખાલી હાથે જવો ન જોઈએ. એટલે આવી જબરદસ્ત પ્રશંસા થતી. હવે બીજા એક શેઠના વાઈફ શેઠાણી એ જ નગરના, એમને આ વસ્તુ ખટકવા લાગી કે પૈસા તો અમારા શેઠ પાસે એ શેઠ કરતાંય ઘણા વધારે છે, તો પ્રસિદ્ધિ અમારીને કેમ વધારે ન હોવી જોઈએ. એમને પ્રેક્ટિકલી દેખાય એવા જ કારણો હતા કે ભાઈ આ દાનેશ્વરી છે, ગુણવાન છે, એટલે એની પ્રશંસા થાય છે. પણ ના, જીવને જેને કેન્દ્રમાં પોતાને ભોગ છે ને એ ક્યારે પણ ગુણને મોટો નહીં જોઈ શકે. એને ક્લિયર દેખાશે કે આ વ્યક્તિની પ્રશંસા થાય છે કારણ કે ગુણવાન છે, પણ એ ગુણ નહીં જુએ, એ કંઈક બીજું ગોતશે એમાંથી. કેમ? કારણ કે એની પોતાની દૃષ્ટિમાં ભોગ વસેલો છે. તો હવે ગુણને ક્યારે પ્રાધાન્ય નહીં આપી શકે, એ ભોગ જ ગોતશે કે આ ગુણવાન ભલે રહ્યો પણ આ એક કારણ છે કે જેના કારણે એની પ્રશંસા થાય છે. એ ભોગ ગોતશે, એ દોષ ગોતશે. કેમ? કારણ કે જેવી દ્રષ્ટિ છે એવી જ સૃષ્ટિ બને છે. હવે આ શેઠાણીને ઈર્ષ્યા થઈ, લોકોને સામાન્ય રીતે કહેવા લાગી, નિંદા કરવા લાગી. ઈર્ષ્યા થઈ એટલે નિંદા આવવાની જ. નિંદા કરવા લાગી આ શેઠની કે આ શેઠ તો ચોરીનું કામ કરે છે, એમને એમ કંઈ થોડી પૈસાદાર થયા છે, આટલું દાન કરે છે પણ મૂળમાં પૈસા આવ્યા ક્યાંથી એ તો જુઓ. લોકો બહુ ગણકારતા નથી અને ગણકારવું પણ ન જોઈએ. એટલીસ્ટ હું એવું ઈચ્છું કે આપણે આ લોકોમાં ન હોવા જોઈએ. ટોળું પણ બનીએ ને તો પણ એટલીસ્ટ સુગ્ન ટોળું બનીએ, કે જે ટોળું પણ જેને ખબર હોય કે મારે કોને ન્યાય આપવો ને કોને ન આપવો, કઈ વાતોને તૂલ આપવું ને કઈ વાતોને ન આપવું, કયા વ્યક્તિને વેટેજ આપવું ને કયા વ્યક્તિને ન આપવું. કમસે કમ આટલું પણ આપણે આપણા જીવનની અંદરમાં કેળવવાનો પ્રયત્ન તો હોવો જ જોઈએ. આ તો મિનિમમ રિક્વાયરમેન્ટ છે સજ્જન તરીકેની. એટલે સજ્જન લોકો હતા ગામના, અને આ સજ્જનતાને પોંખનારા વ્યક્તિઓ હતા, એટલે બહુ એને તૂલ નહોતા આપતા. એટલે શેઠાણીની ઈર્ષ્યા દિન પ્રતિદિન વધતી જતી હતી. પછી એને વાર્તા બનાવવાની શરૂ કરી કે આ શેઠની પાસે કોઈ પણ થાપણ મૂકે છે ને તો એ શું કરે છે કે ઓલો મરી જાય તો પણ એને થાપણ આપતા નથી. પછી એના મરી ગયા પછી તે થાપણ પચાવી પાડે છે. એટલે એના જે વંશજો હોય એ બધા લોકો બિચારા ભૂખે મરે છે. એટલે આની પાસે થાપણો પણ મૂકવા જેવી નથી. લોકોને આવું બોલી રાખે, પણ લોકો પણ સમજતા હતા કે આવો કોઈ અનુભવ જ નથી. અને આ શેઠની અંદરમાં આવો કોઈ સિમ્પટમ નથી, આવો કોઈ પ્રસંગ બન્યો નથી, તો કેમ કોઈ માને આવું? ઉલટાનું એની પ્રતિપક્ષી વસ્તુ કે શેઠ ઉદાર કેટલા છે એ દેખીતી છે, તો પછી લોકો પણ આ શેઠાણીની વાતને બહુ તૂલ નહોતા આપતા. એક દિવસ પ્રસંગ એવો બન્યો કે શેઠના ઘરે કોઈ આવી રીતે થાપણ મૂકવા આવ્યો હતો, નાનો વેપારી. એણે શેઠે છાશ આપી, જે છાશ બસ થોડા જ સમય પહેલાં એક ભરવાડણ પોતે લઈને આવી હતી અને છાશ આપી હતી શેઠને. શેઠે એ જ છાશ એને પીવા માટે આપી બોલા વેપારીને. એ વેપારીએ છાશ પીધી અને થોડી જ ક્ષણોની અંદરમાં એ મૃત્યુ પામ્યો. હોહા થઈ ગઈ. વેપારી કોઈક આવ્યો હતો બહારનો અને મૃત્યુ પામ્યો. શેઠને ત્યાં, શેઠાણીને તો ખોરાક મળી ગયો પેલી શેઠાણીને, અને એણે તો રોકકડ ચાલુ કરી. હાય હાય, આ આપણા નકરીનું નામ ડૂબોળ્યું, હું તો પહેલેથી કહેતી હતી, કોઈ મારી વાત માનતું ન હતું, જુઓ આણે થાપણ વળવી લેવા માટે આને મારી નાખ્યો. અનેક વાતો ચાલી. હવે લોકો પણ કેટલાક તો વિચારતા થયા, કારણ કે સામે પ્રસંગ બન્યો છે અને પેલી શેઠાણી તો કેટલા વખતથી આ વાત કરતી જ હતી, એટલે રિલેવન્સ મળતું હતું, પણ છતાંય લોકોને ભરોસો નહોતો બેસતો. છેવટે વાત પંચ આગળ ગઈ. પંચ છે, ન્યાય કરશે તો બરોબર તોડશે, એટલે તપાસ ચાલુ કરી. શેઠે તપાસની અંદરમાં બહુ જ સહકાર આપ્યો. સૌથી પહેલું પંચે એ માંગ્યું કે ભાઈ તમારું જે વાસણ છે એ વાસણ અને જેમાંથી છાશ આપીએ છાશની અમારે ચકાસણી કરવી છે. ચકાસણી કરતાં ખબર પડી કે આ છાશમાં ઝેર છે, કે જેના કારણે આ મરી ગયું. એટલે હવે બે પ્રશ્ન થયા કે આ ઝેર યા તો શેઠે પોતે મેળવ્યું હોય, અને યા તો જેમ શેઠ કહે છે કે એને કોઈ ભરવાડણે આપ્યું છે એને પણ મેળવ્યું હોય. પંચ છે એ કંઈ ઉપર છેલ્લી વાતમાં ભરોસો નહીં રાખે. પેલી શેઠાણીનું બહુ દબાણ હતું કે જુઓ હું કહેતી હતી કે આ ઝેર એણે જ આપ્યું છે, આ જ બધું આવું કરનાર છે. પણ પંચે હજી ન્યાય આગળ વધાર્યો અને પેલી ભરવાડણની પૂછપરછ કરી. ભરવાડણને ત્યાં પણ આવી બીજી કેટલીક છાશ પડી હતી. એને પૂછ્યું હતું કે ના, મેં બીજા કોઈને આજે આપી નથી, મેં સીધી ત્યાં જ રાખી હતી ઘરે. અને તરત જ લોકોએ છાશ ચેક કરી તો એ છાશની અંદરમાં પણ ઝેર નીકળ્યું. હવે પંચને થોડું આશ્ચર્ય થયું કે હવે એવું બની શકે કે આ શેઠ નિર્દોષ હોય, કારણ કે
આ ભરવાડણના જ ઓલામાં છાશમાં ઝેર છે, તો એનો મતલબ કે એને જ ક્યાંકથી ઝેરની પ્રાપ્તિ થઈ હશે. એટલે હવે બે ઓપ્શન રહ્યા કે યા તો ભરવાડણે ઝેર મેળવ્યું હોય ને યા તો અનાયાસે ક્યાંકથી ઝેર આવી ગયું હોય. એટલે ભરવાડણ જ્યારે બનાવીને ગઈ હતી ત્યારે એને જેને છાશ આપી હતી એને પૂછ્યું, તો એણે કીધું કે ના, મારું તો બધું બરાબર છે, મેં આ જ છાશ પીધેલી. એટલે ફરી તાગ નીકળ્યો કે એનો મતલબ એ થયો કે ભરવાડણ ઘરેથી નીકળી છાશ બનાવીને અને પછીથી એ શેઠના ઘરે આવી, એ અરસાની અંદરમાં ક્યાંક ઝેર ભળ્યું હશે. હવે અહીંયા પંચે એ નિર્ણય કર્યો કે આટલું જ્ઞાન તો આપણી પાસે નથી, કોઈ જ્ઞાની આવશે એટલે પૂછશું, પણ એટલું નક્કી થાય કે શેઠ આમાં નિર્દોષ છે. અને એ જ અરસાની અંદરમાં જ્ઞાની પુરુષ આવ્યા. એટલે જ્ઞાની ગુરુ ભગવાનને પૂછ્યું અને એમણે તરત જણાવ્યું કે પેલી ભરવાડણ જ્યારે લઈને જતી હતી અને ઢાંકી ન હતી, ઉપરથી સમડી સાપ લઈને જતી હતી, સાપના મુખને એને દબાવ્યું અને સાપના મુખમાંથી જે ઝેર પડ્યું એ ઝેર સીધું આ જ છાશની ગાગરમાં પડ્યું અને ખુલ્લી હતી, એટલે એના કારણે એમાં ઝેર ભળી ગયું અને એ ઝેરના કારણે એનો મૃત્યુ થયો. બહુ સ્પષ્ટ થયું બધું જ. પેલી શેઠાણીની હવે નિંદા, એના પ્રત્યે લોકોનો ધિક્કાર વધવા લાગ્યો. એ શેઠાણીનું ભવિષ્યમાં શું થયું એ પછીનો વિષય, પણ મૂળ વિષય આ છે જે પંડિત વીર વિજયજી મહારાજ સાહેબ કહેવા માંગે છે. આપણે પેલી શેઠાણીનો જીવ તો નથી ને, આપણામાં પેલી શેઠાણી તો વસતી નથી ને, એ જોવાનું. જેના પ્રત્યે આપણને ઈર્ષ્યા છે એની આવી નિંદા આપણે નથી કરતા ને. આપણે એવા લોક તો નથી ને કે જે કોઈની પણ નબળી વાત કરતું હોય એને કાન આપે. આપણે એવા લોકો તો નથી ને કે ગુણિયેલ આત્માની થોડીક પણ નિંદા થતી હોય તો રસ દાખવીએ. આવું જોતા રહેવાનું. આ નહીં જોઈએ તો આવી બધી ધર્મકથાઓ અને કદાચ આ જ સંસ્કાર સાથે લઈને જશું તો ભવાંતરમાં ભગવાનના મુખેથી નીકળેલી કથાઓ, એ પણ કદાચ આપણને કેટલી સાર્થક થશે એ પ્રશ્ન થશે. એટલે સંવેદનશીલતાપૂર્વક આવા કેટલાક વિચારો આપણા મનમાં આપણી પોતાની જાત પ્રત્યેના ઊભા કરીએ, એવા અભિગમ માટેની શુભ મંગલ કામના. જીન આજ્ઞાવૃત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.